હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. તો મિત્રો આજે આપણે લઈને આવે છે સેન્સેક્સનું એનાલિસિસ સોમવાર માટે. બરાબર છે, કાલે છે શનિવાર, પણ છે રવિવાર, 2 દિવસની રજા છે. આજે પણ રજા હતી, બરાબર છે. તો સોમવારે સેન્સેક્સ કઈ રીતનું રહી શકે છે? મને તો એવું લાગે છે કે ભાઈ સોમવારે ગેપડાઉન ઓપનિંગ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે, બરાબર છે. તો સોમવારનું એનાલિસિસ કરીએ એની પહેલાં તમે આ કેન્ડલ જુઓ. જે આ કેન્ડલ તમને દેખાય છે, પરફોર્મ દેખાય છે, એમાં કેવું છે કે ભાઈ ઉપરના લેવલ ઉપર સસ્ટેન નથી કરી શક્યું બજાર. સમજ્યા તમે? ઉપરના લેવલે બજાર સસ્ટેન નથી કરી શક્યું, બરાબર. હવે તમે સમજો કે બાયર્સ તો એક્ટિવ થયા હતા ઉપરના લેવલે, પણ સેલર્સે પોતાનું ઘર બનાવી લીધું છે, જમાવી લીધું છે. હવે બીજી વસ્તુ તમને બતાવો કે આ વસ્તુ તમે જુઓ કે પહેલાં નીચેથી ઉપર આવી, નીચે આવી, ઉપર ગઈ. તો શું લાગે છે તમને નીચે આવવાના ચાન્સીસ છે? બરાબર છે. તો નીચે આવી શકે છે બજાર. આવતીકાલે સોમવારે ગેપડાઉન ઓપનિંગ થવાના ચાન્સીસ છે. સમજ્યા? કેમ કે જો મને ટેકનિકલ એનાલિસિસ જોઈને મને એવું લાગે છે કે ભાઈ ગેપડાઉન ઓપનિંગ થવાના ચાન્સીસ છે. સમજ્યા તમે? હવે તમે સમજાવો, જો કેમ ગેપડાઉન ઓપનિંગ થવાના ચાન્સીસ છે તો એનું કારણ તમને બતાવું. જો આ જે લેવલ છે 15 મિનિટનું ટાઈમ ફ્રેમ છે. હવે એમાં તમને આ જે ઝોન દોરું છે ને એ બાઇંગ ઝોન છે, બરાબર છે. આઇકનથી તમે ખરીદી કરી શકો છો. ધ્યાન રાખજો મિત્રો, હું શું બોલું છું અને કયા કયા લેવલ્સ તમને બતાવું છું. ધ્યાનથી ટ્રેડ કરજો. જો આ જે છે એ બાઇંગ ઝોન છે, આઇકનથી ખરીદી આવી શકે છે. જો ફ્લેટ ઓપનિંગ થાય કે ગેપડાઉન ઓપનિંગ મળે તો તમને આઇકનથી વધારે ખરીદી આવતી જોવા મળી શકે છે. હવે બીજી વસ્તુ તમને બતાવું કે ભાઈ આ જો હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, અને પ્રોપર હેડ એન્ડ શોલ્ડર નેકલાઇન બ્રેક કરી અને જેટલું ઉપર ગયું ગેપ અપ ખોલી એટલું જ નીચે આવી ગયું. ધ્યાનથી જો દેખાય છે ભાઈ, બજાર તમને સામે જ તમને દેખાડે છે ચાર્ટ. તમારે ક્યાંય જવાની જરૂર જ નથી. તમને ચાર્ટ જ ખુદ બતાવે છે કે હું આઇકનથી પડવાનું છું, બિયરિશ થવાનું છું. તો શીખો, તમે સમજો, શીખો, બરાબર છે. એટલા માટે મારા વિડીયો તમે બધા પહેલેથી જોજો. તમને બધામાં બધું જ તમને ખબર પડી જશે કે કઈ રીતનું એનાલિસિસ હું કરું છું. તમે સપોર્ટ નથી કરતા, સાથ નથી આપતા. ચલો હવે આપણે કંઈ નહીં, વ્યૂ જોઈ લઈએ આપણે સોમવાર માટે કે ભાઈ જો ગેપડાઉન ઓપનિંગ થાય, બરાબર છે, આઇકન આ લેવલ્સ આજુબાજુ ગેપડાઉન ઓપનિંગ મળે તમને, તો પછી અહીંયાથી તમને ખરીદી આવતી જોવા મળી શકે છે. હવે ખરીદી આવે અને બાઇંગ ઝોનમાં જો હોલ્ડ કરે, સસ્ટેન કરે, તો ઉપરની બાજુ બજાર નીકળતું જોવા મળી શકે છે. સેન્સેક્સમાં ઉપરની સાઈડ ખરીદી આવી શકે છે, બરાબર છે. પણ સ્ટ્રોંગ ખરીદી ત્યારે જ આવશે જ્યારે જે આપણો સ્વિંગ છે, કયો સ્વિંગ? ગુરુવારનો સ્વિંગ 77,200 આની ઉપર નીકળશે, સસ્ટેન કરશે તો તમને મોટી ખરીદી જોવા મળી શકે છે. હવે બીજો વ્યૂ તમને કહી દઉં, બરાબર છે, કે ભાઈ બીજો વ્યૂમાં તમે કઈ રીતનું આપણે પ્લાન કરી શકીએ. તો એમાં તમે સમજો કે વધારે પડતું થોડુંક ગેપડાઉન ખુલી જાય, આ જે લેવલ છે એની થોડુંક નીચે ગેપડાઉન ખુલી જાય વધારે પડતું થોડું, તો પછી ત્યાંથી પણ ખરીદી આવવાની સંભાવના છે. કેમ કે આપણું માર્કેટ કેવું છે, ડીપ મેલ વેચાણ ગમે તેવું સમજો, ગેપડાઉન ખુલે ખરીદી તરત જ આવી જાય છે. તો ત્યાંથી પણ તમે ખરીદીનો ટાર્ગેટ ઉપરની બાજુ તમે લઈ શકો છો. એમાં ઉપરની બાજુનું ટાર્ગેટ તમારો રહેશે 77,450, બરાબર છે. આ ટાર્ગેટ સુધી તમે પ્લાન કરી શકો છો મિત્રો. હવે ત્રીજો વ્યૂ આપી દો કે ભાઈ ત્રીજા વ્યૂમાં કઈ છે, સમજો કે ભાઈ ફ્લેટ ઓપનિંગ આપે, બરાબર છે, અને સાયકોલોજીકલ નંબર જે બાઇંગ ઝોન છે 77,000નો, અહીંયા પણ જો હોલ્ડ ના કરી શકે અને બ્રેકઆઉટ આપી નીચેની સાઈડ બ્રેકડાઉન, તો પછી તમે સેલ સાઇડ એન્ટ્રી પ્લાન કરી શકો છો.